देखो हमारे दादा मियाँ की कितनी ऊंची शान है, देखो हमारे दादा मियाँ की कितनी ऊंची शान है, देखो हमारे दादा मियाँ की कितनी ऊंची शान है, दादा मियाँ की कितनी ऊंची शान है। इस ऐनी का बच्चा बच्चा बाबा पे कुर्बान है। और दादा मियाँ के आंगनवा में, 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 दादा मियाँ के आंगनवा देखो हमारे दादा मियाँ की कितनी ऊंची शान है, हमारे दादा मियाँ की कितनी ऊंची शान है। इस ऐनी का बच्चा बच्चा दादा पे कुर्बान है। સુરત શહેરમાં અનેક સૂફી સંતો છે, ત્યારે વધુ એક સૂફી સંત એ પણ એમની પણ સદીઓથી ઇતિહાસ રહ્યો છે અને સૂફી સંતોનો જે મેસેજ છે શાંતિ, ભાઈચારો, એકતા, તેને વધુ મજબૂત અને સદ્રઢ બનાવતા વધુ એક સૂફી સંત છે જેમનું નામ છે દાદા મિયાँ અલ્વી। સુરત શહેરના ઇન્દરપુરા ગદેવાન બદ્રી રોડ નજીક તેમનું જે છે આસ્થાનો આવ્યો છે એ દરગાહ। આપણે એમના વંશજ જે છે સૈયદ શહેજાદ બાબા અલ્વી આપણી સાથે ઉપસ્થિત છે, જે આપણે એમનાથી થોડાક સૂફી સંત દાદા મિયાँ અલ્વીના ઇતિહાસ વિશે વાત કરીશું અને કઈ રીતનો એમનો જીવનકાળ રહ્યો છે અને સૂફિઝમ વિશે પણ થોડી વાત કરીશું। શેખ સાહેબ, આપનું સ્વાગત છે। સાહેબ, ખાસ દાદા મિયાँ અલ્વીનો આજે કયો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે, કઈ રીતનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે, શું કહેશો? આપનો આ 252મો ઉર્સ શરીફ મનાવવામાં આવી રહ્યો છે। જે રીતે તમે વાત કરી એમ 2 સદીઓ અને આ એક અડધી સદી એક દીર્ઘકાળ વીતી ગયો છે, પણ જે સૂફી સંતો છે એ પોતાનું સ્થાન અમર કરી ગયા છે અને એમને જે ઉર્સ શરીફનો મોકો હોય છે એ એમના અનુયાયીઓ સાથે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ મનાવી રહ્યા છીએ। દાદાવા સાહેબનો એક ખૂબ સુંદર ઇતિહાસ રહ્યો છે। સૂફીઝમની હું તમને ખાસ વાત કરું તો સૂફીઝમ એ માનવતાને વરેલો છે। એમાં કોઈ ધર્મ જાતિનો સમાવેશ થતો નથી, પણ જે પણ માનવી છે એ અલ્લાહની મખલૂક છે, અલ્લાહનું સર્જન છે અને તેને જે રીતે ફાયદો પહોંચાડી શકીએ એ રીતે એમનો ફાયદો પહોંચાડીએ એ સૂફીઝમનું લક્ષ્ય રહ્યું છે। શેખ સાહેબ, ખાસ વાત કરીએ તો એમના ઇતિહાસ વિશે, એમના જે એ પહેલાંના જે વંશજો છે એ આખું જો વંશવાળો તમે અમારાથી શેર કરો। લગભગ 250 વર્ષ આપને થયા પડદો કરીએ અને એ પછી લગભગ આ અમારી 11મી પેઢી છે કે જેમનો આ સદ્દલ શરીફ ઉર્સ શરીફની મહેફિલ સજાવી રહી છે। કોઈ પણ સૈયદ એ હુઝુરના વંશમાંથી છે, જેમને તમે એમ કહી શકો કે આલે નબી ઔલાદે અલી, બીબી ફાતિમતો ઝોહરાના જે વંશજ છે એમને સૈયદ કહેવામાં આવે છે અને આપનું સ્થાન એમાંથી એક છે। શેખ સાહેબ, ખાસ કરીને આ જો વિસ્તારની વાત કરીએ તો એમના અનુયાયીઓ અહીંયા મોટી સંખ્યામાં છે। હાલમાં અને પહેલાંમાં કેટલી પરિસ્થિતિનો બદલાવ આવ્યો છે, લોકોની તરક્કી અને જે રીતે એમની દુઆઓની થઈ છે, આ સાથે જ એમના કેટલાક કિસ્સાઓ છે જે કરામતના કિસ્સાઓ, એ પણ અમારા દર્શક મિત્રો સાથે આપ શેર કરશો? હા, હું ચોક્કસપણે શેર કરીશ। એકવાર રાતીબો રિફાઈનો એક પ્રોગ્રામ શહેરમાં હતો અને એ વખતે જે ગળા ઉપર તલવાર ચલાવવામાં આવી એનાથી એ જે રાતીબો રિફાઈમાં ભાગ લઈ રહ્યા હતા એમની ગરદન કપાઈ ગઈ હતી। બહુ પ્રયત્ન થયા પણ કશું ના થઈ શક્યું અને આખરે આપને યાદ કરવામાં આવ્યા। આપ તરત જ ત્યાં પહોંચ્યા
અને એમણે એ રાખ લઈને જે ગરદન અલગ થઈ ગઈ હતી એ ફરીથી લગાવી દીધી અને એ મનુષ્ય જીવિત થઈ ગયો. જે રીતે મેં તમને કહ્યું કે નાત જાત ધર્મનો કોઈ વાડા હોતા નથી, તો એ પણ આપણે એમણે પોતે જ દાદાઓ સાહેબે સાકાર કરેલું છે. જ્યારે ગોલવાડમાં આગ લાગી ત્યારે એ ભયંકર આગ હતી અને એનાથી આખી ગોલવાડને અસર થઈ જાય એમ હતું. એ આગ જબરજસ્ત રીતે પ્રચંડ રીતે વધી રહી હતી. આગ, હવા અને પાણી 3 વસ્તુઓ એવી છે કે જેમાં કોઈનું કંઈ ચાલતું નથી. ત્યારે ઈશ્વરીય શક્તિ જ કામમાં આવે છે. લોકો દાદાઓ સાહેબ પાસે આવ્યા અને આપને વિનંતી કરી કે આ લાગેલી ભયંકર આગ આખા ગુલવાડને ભરકી જશે, આપ કંઈક કરમ કરો, દુઆ કરો કે જેનાથી આ વસ્તુ કાબૂમાં આવે. આપે પાણી પડ્યું અને પાણી પડીને આપ્યું અને એ પાણી એ આગ ઉપર છાંટવાનું કીધું. એ આગ ઉપર પાણી છાંટતા જ એ આગ ઓલવાઈ ગઈ અને જે નુકસાન થવાનું હતું એ બચી ગયું, એ આગળ ના વધ્યું. અને એ રીતે એમણે પોતાના જે ફેઝ છે એનો આ એક એમના ફેઝનો નમૂનો છે. જી સાહેબ, ખાસ આજે જે ઉર્સ ઉજવા રહ્યો છે, અનેક લોકો આવે છે, દરેક ધર્મના લોકો આવે છે, અને આપનો શું સંદેશ આખરી રહેશે એ જણાવો. પહેલાં આમના ફેઝની જ વાત કરું તો મહોલ્લામાં ગરીબી અને તંગદસ્તી વધારે હતી. લોકો પોતાનું જીવન જીવવા માટે જબરજસ્ત સંઘર્ષ કરતા હતા, પણ આપની જે ખિદમત કરી છે અને જે લોકો લગ્નથી આપની સેવામાં તત્પર રહે છે અને આપની દુઆઓ માટે અહીંયા આપના આસ્થાના ઉપર આવે છે, એ દુઆઓ આખી જમાતને ફળી છે. છેલ્લા 100 વર્ષથી જમાત એમના માટે ઉર્સ શરીફની ઉજવણી કરે છે અને ખંત અને ઉત્સાહપૂર્વક ભાગ લે છે. તન મન ધનથી પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે. એનું કારણ એક જ છે કે આપે જે એમના પર પ્રેમ કરુણા વર્ષાવી છે, જે એમનું જીવન ધોરણ એનાથી ઊંચું આવ્યું છે અને જે એમના પ્રશ્નો હતા એ હલ થયા છે, થાય છે, એ એક ત્રાદ્રશ્ય અને જીવતો જાગતો આપનો પુરાવો છે. સવાને હયાત એટલે ઇતિહાસ ઉપર આપણે નજર કરી, પણ ઇતિહાસ ઉપર નજર ના કરો અને વર્તમાનમાં જુઓ તો વર્તમાનમાં પણ આપનો આ ફેઝ જબરજસ્ત છે. અહીંયા આજની તારીખમાં પણ કોઈ બી જાતના નાત જાત ધર્મના ભેદભાવ વિના લોકો આપની દુઆઓ મેળવવા માટે આવે છે, આપની પાસેથી દુઆઓ મેળવે છે અને એમના જીવનમાં સમસ્યાઓનું નિરાકરણ થાય છે અને પોતાની જીવનમાં આપની દુઆથી એ લોકો પ્રગતિ કરે છે. મારો સંદેશ એક જ છે કે જન સેવા એ જ પ્રભુ સેવા, अर्थात खिदमत खल्क से अफजल और कोई इबादत नहीं है. खिदमत खल्क सबसे अफजल है और सभी जो भी दुनिया पे है वो अल्लाह की मखलूक है. उसको अल्लाह ने अशरफुल मखलूक़ात बना के दुनिया पे भेजा है, तो वो अल्लाह की मखलूक को जिस तरीके से फैज़ पहुंचा सके, उनकी जिस तरीके से खिदमत कर सके, उनके दुख दर्द को जिस तरीके से बांट सके, वो अफजल है. और लोगों की खिदमत करते रहें और लोगों के ज़िंदगी में आसानियाँ होती रहे दादाओ साहब की दुआ से, निगाह से, करम से. यही एक मेरा संदेश है और वो ही हमारा एक मिशन भी रहता है कि लोगों को फैज़ पहुँचाना. ખૂબ ખૂબ શુક્રિયા. આ હતા સૈયદ શહેજાદ બાપા. તેમણે માનવતા અને માનવતા મૂલ્યોની વાત કરી છે. સૂફીઝમનો પણ એ સંદેશ છે જે સૈયદ દાદા મિયા અલવીના દરગાહથી પણ તેમના વંશજો દ્વારા હાલ આપવામાં આવી રહ્યો છે. કેમેરામેન ફૈઝાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત. बटता है हसनैन का सदका, 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 हसनैन का
उस फराज बिगड़ी बिगड़ी किस्मत बन जावेगी, बिगड़ी किस्मत बन